Good morning, students. I am Smriti Gusai, and today we are going to talk about chapter 12 of class 11, that is mineral nutrition, ખનિજ પોષણ તત્વો. આજે આપણે વાત કરશું નાઇટ્રોજન ચયાપચય, મેટાબોલિઝમ ઓફ નાઇટ્રોજન. બરાબર. એ જ રીતે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ મોસ્ટ prevalent elements in a living organisms. Nitrogen is a constituent of amino acid, proteins, hormones, chlorophylls and many of the vitamins. Plants compete with the microbes for the limited nitrogen that is available in soil. બરાબર. ભૂમિમાં રહેલા મર્યાદિત નાઇટ્રોજન માટે વનસ્પતિએ સૂક્ષ્મજીવો સાથે સ્પર્ધા કરવી પડે છે. હવે કેમ મર્યાદિત નાઇટ્રોજન છે? એક તો નાઇટ્રોજન વાયુ જમીનમાં સ્થાપવો પડે છે. બીજું કે આપણે જોયું કે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓને પણ નાઇટ્રોજનની જરૂર છે. એટલે વનસ્પતિ મોટા પ્રમાણમાં નાઇટ્રોજન શોષે છે, એટલે જમીનમાં આમ પણ ઓલરેડી એનું પ્રમાણ ઓછું હોય છે. પ્લસ એમાં જે સૂક્ષ્મજીવો રહેલા છે જમીનમાં, એમને પણ નાઇટ્રોજનની આવશ્યકતા હોય છે. તેનું મૃત્યુ થઈ જાય એ વનસ્પતિનો ફાલ જે આવવો જોઈએ ચોક્કસ પ્રમાણમાં એ આવે નહીં, એનો વૃદ્ધિ અને વિકાસ પૂરતો નથી થતો. બરોબર. ફળ કે બીજ કે કઠોળ સ્વરૂપે કે અનાજ સ્વરૂપે જે પણ આપણે એનું જે પાક લેતા હોય છે એનું પ્રમાણ ઘટે છે. તો સીધી જ અસર નૈસર્ગિક વનસ્પતિ હોય કુદરતમાં ઉગતી કે પછી કૃષિ ક્ષેત્રે આપણે જે પણ વનસ્પતિ ઉગાડતા હોય એ બંનેનું જે નિવસન તંત્ર છે એના પર સીધી જ આ પોષક તત્વની અસર થાય છે. એટલે એને સીમાંતક ખનિજ પોષક તત્વ કહે છે. બરોબર. નાઇટ્રોજનમાં એટલે કે નાઇટ્રોજન જે વાતાવરણમાં N2 સ્વરૂપે રહેલો છે એમાં બે પરમાણુઓ નાઇટ્રોજનના
એ મજબૂત 3 સહસંયોજક બંધથી જોડાયેલા છે. એક અહીંયા કને કીધું છે કે જે પણ વાતાવરણમાં એટલે કે એટમોસ્ફિયરમાં નાઇટ્રોજન એક્ઝિસ્ટ ટુ નાઇટ્રોજન એટમ્સ જોઇન્ડ બાય ધ વેરી સ્ટ્રોંગ ટ્રિપલ કોવેલેન્ટ બોન્ડ 3 તમને કાઉન્સમાં આપ્યું છે નાઇટ્રોજન 3 બોન્ડમાં કનેક્ટ થયેલો હોય છે. ધ પ્રોસેસ ઓફ કન્વર્ઝેશન ઓફ નાઇટ્રોજન ટુ એમોનિયા ઇઝ ટર્મ્ડ એઝ અ નાઇટ્રોજન ફિક્સેશન. પણ શબ્દ આપણે એમસીક્યુ માટે પણ જતો ન કરીએ કે વાતાવરણમાં જે N2 વાયુ છે એમાં એના 2 નાઇટ્રોજન પરમાણુ વચ્ચે 3 કયા બંધ આવેલા છે? સહસંયોજક બંધથી આવેલા છે. સહસંયોજક બંધ વિશે માહિતી મેળવેલી છે કે આ બંધને કારણે ઇઝીલી વનસ્પતિ એને ઓક્યુપાઈડ એટલે કે પોતાનામાં એનો સમાવેશ કરી શકતી નથી. એની પ્રાપ્તિ ઇઝીલી કરી મિત્ર આપણે એમ થાય કે નાઇટ્રોજન વાયુ સ્વરૂપે જ છે, વનસ્પતિમાં એ વાયુઓને ગ્રહણ કરી શકે, પરંતુ વનસ્પતિ એનો પોતાના જે પોષક તત્વોમાં સમાવવું હોય, પોતાના કાર્બનિક ઘટકોમાં સમાવવું હોય એ સમાવેશ આ સ્વરૂપે થઈ શકતો નથી. તો હવે આપણે ટેક્સ્ટ બુકમાં આગળ વધીએ. તો અત્યાર સુધીનું જે પણ મેં સમજાવ્યું છે હવે ટેક્સ્ટ બુકમાંથી લાઈન સમજશું એટલે તમને ખબર પડશે. ચલો, નાઇટ્રોજન N2 વાયુ વાતાવરણમાં રહેલો છે. એની પ્રક્રિયા એને નાઇટ્રોજન સ્થાપન કહેવાય. એટલે N2 વાયુ એમાંથી એમોનિયા બને તો એને આપણે શું કહીએ? નાઇટ્રોજન સ્થાપન કહીએ છીએ. ઇન શોર્ટ, વાતાવરણમાં રહેલો N2 એનું એમોનિયામાં અહીંયા રૂપાંતર થાય છે અને જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહીએ. કારણ કે જ્યારે પણ જમીનમાં રહેલા વિવિધ પ્રકારના એટલે એને બાયોલોજિકલ N2 ફિક્સેશન આપણે કહીએ છીએ. જે એટમોસ્ફિયરમાં N2 છે એનો એમોનિફિકેશન થાય છે ત્યારે બાયોલોજિકલ N2 ફિક્સેશન થ્રુ થાય છે. જે બધા બેક્ટેરિયા છે કે જે કઠોળ વર્ગની વનસ્પતિ એના મૂળ ગંડિકામાં જોવા મળે છે કે જે વાતાવરણમાં રહેલા N2 નું એમોનિયામાં રૂપાંતર કરી આપે છે, તો એને જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહેવાય. આના સિવાય એસોડા જમીનમાં સ્થાપિત થતા ઘટકો દર્શાવે છે. બરોબર, આપણે આજે જમીનમાં આ 3 સ્વરૂપે હોય, એમોનિયા હોય અથવા NH4+ સ્વરૂપે હોય, NO2- નાઇટ્રેટ સ્વરૂપે હોય અથવા નાઇટ્રેટ સ્વરૂપે હોય. હવે જો ઔદ્યોગિક નાઇટ્રોજન સ્થાપન, જો પ્રકૃતિમાં આના સિવાય નાઇટ્રોજન સ્થાપન કોના દ્વારા થઈ શકે? વીજળીના ચમકારા અને પારજાંબળી કિરણો પણ નાઇટ્રોજનને નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે NO2 કે N2 માં ફેરવવા માટે ઉર્જા પૂરી પાડે છે. તો અહીંયા તમને ઇલેક્ટ્રિક વીજ ચમકારા N2 સ્થાપન એટલે કે અહીંયા પારજાંબળી કિરણો પછી વીજળીના ચમકારા દ્વારા NO2- કે N2O માં ફેરવાય છે, જે આફ્ટર ઓલ આપણો આનો સ્ત્રોત કહીશું. In nature of lighting and ultraviolet radiation provide enough energy to convert nitrogen to nitrogen oxides. એક્ઝામ્પલ તરીકે NO, NO2, N2O. Industrial combustions, forest fires, automobile executes and power generating stations are also source of atmospheric nitrogen oxides. બરોબર, તો એ નાઇટ્રેટ સ્વરૂપે અહીંયા સ્થાપિત થાય, આ એક સ્થાપન દર્શાવ્યું. સાથે સાથે તમને અહીંયા કહે છે થર્ડ સેન્ટેન્સ જુઓ, ઔદ્યોગિક દહન એટલે કે ઉદ્યોગોમાં જે વિવિધ પ્રકારના ઘટકોનું દહન થાય છે, જંગલમાં લાગેલી આગ, આના સિવાય જે વાહનોનો ધુમાડો છે, વીજ ઉત્પાદન કેન્દ્રો છે, એના દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજન ઓક્સાઇડનો એ સ્ત્રોત છે. એટલે કે એના દ્વારા જે વાતાવરણનું N2 છે એ એમોનિયા આયનમાં પણ રૂપાંતરિત થઈ શકે છે અને નાઇટ્રેટમાં પણ રૂપાંતરિત થઈ શકે છે. તો ઇન શોર્ટ, આ બધી જ પ્રક્રિયા, આ 3 પ્રક્રિયા જો આમ દર્શાવે છે કે જેના દ્વારા વાતાવરણનો નાઇટ્રોજન વાયુ એ એમોનિયામાં રૂપાંતર પામે, ઔદ્યોગિક દ્વારા એમોનિયા કે પછી નાઇટ્રેટમાં પણ રૂપાંતર પામી શકે અને ઇલેક્ટ્રિક વીજ ચમકારા દ્વારા એ નાઇટ્રેટમાં રૂપાંતર પામે. તો અહીંયા N2 વાયુ જમીનમાં આવ્યું, રેડ પાર્ટ એ જમીન બતાવે છે. તો આ પ્રક્રિયા આપણે પહેલી થઈ નાઇટ્રોજન સ્થાપનની. સુધી ખબર પડી ગઈ? તપાયો જો એનું વનસ્પતિ શોષણ કરે એટલે વનસ્પતિના મૂળતંત્ર દ્વારા શોષાય એટલે વનસ્પતિ જીવભારમાં ગયું. એટલે અહીંયા કને પ્લાન્ટ્સ છે એ અપટેક કરે છે જે સોઇલ જમીનમાં છે એને. બરાબર.
વનસ્પતિઓનો પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે પ્રાણીઓમાં ગયું. વનસ્પતિ અને પ્રાણીઓ બંનેના જીવભારનો સળો એટલે એ જીવભાર શબ્દ એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં એનું જે પણ મેઇન ઘટક રહેલું છે બાયોમાસ એને જીવભાર કહેવાય. વનસ્પતિઓનો કોહવાટ થાય મૃત્યુ પામે, પ્રાણીઓ કોહવાટ થાય એનું મૃત્યુ પામે. પ્રાણીઓના જે ઉત્સર્ગ પદાર્થો છે મળમૂત્ર એમાં પણ નાઇટ્રોજન રહેલો છે એ બધાનો સળો થઈ અને ઇનશોર્ટ આ બંનેમાં કયા સ્વરૂપે છે? કાર્બનિક સંયોજન સ્વરૂપે છે. કારણ કે વનસ્પતિ શોષે છે અકાર્બનિક સ્વરૂપે, પરંતુ પોતાના શરીરમાં કાર્બનિક સંયોજનો એટલે કે એમિનો એસિડ, પ્રોટીન, અંતઃસ્ત્રાવોના નિર્માણમાં વાપરે અને એને પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ લે અને પ્રાણીઓ પણ કાર્બનિક સંયોજનો. તો આ બંને જે કાર્બનિક ઘટકો છે એનું એમોનિયા એટલે કે અકાર્બનિકમાં રૂપાંતર થવાની પ્રક્રિયા એટલે આપણું આ સ્ટેપ સેકન્ડ એમોનિફિકેશન. એમોનિફિકેશનમાં ખાસ યાદ રાખવાનું કે એમાં કાર્બનિકનું રૂપાંતર અકાર્બનિકમાં થાય. જુઓ અહીંયા મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓમાં આવેલા કાર્બનિક નાઇટ્રોજનનું એમોનિયા અકાર્બનિક પદાર્થ છે એમાં વિઘટન થવાની પ્રક્રિયા એમોનિયા બને છે એટલે પ્રક્રિયાને શું કહેવાય? એમોનિફિકેશન કહેવાય છે. બરોબર. હવે એમોનિફિકેશન દરમિયાન જે વાયુ બને છે આગળ પણ આપણે કહ્યું કે એમોનિયા વાયુ સ્વરૂપે છે. તો એ એમોનિયા વાયુ ઘણો બધો વાતાવરણમાં પાણીમાં ઓગળે એટલે NH4+ આયન એટલે કે એમોનિયમ આયનમાં રૂપાંતરિત પામે. આ એમોનિયા અથવા એમોનિયમ આયન ભૂમિમાં આવેલા સૂક્ષ્મજીવો દ્વારા નાઇટ્રેટમાં ફેરવાય એટલે પહેલા નાઇટ્રાઇટમાં ફેરવાય અને પછી નાઇટ્રેટમાં ફેરવાય એટલે આ સ્ટેપ. એમોનિયમ આયનમાં રૂપાંતરિત થાય. બરોબર. આગળ મેં વાત કરી કે જે નાઇટ્રોસોમસ બેક્ટેરિયા એને નાઇટ્રોબેક્ટર બેક્ટેરિયા આ નાઇટ્રાઇટનું રૂપાંતર નાઇટ્રેટમાં કરે. તો આ જે સ્ટેપ થયું નાઇટ્રિફિકેશન કહેવાય. નાઇટ્રેટનું નિર્માણ એટલે આપણો થર્ડ સ્ટેપ અને શું કહેવાય? નાઇટ્રિફિકેશન. બરોબર છે. ચલો તો અહીંયા તમને નાઇટ્રિફિકેશનના સ્ટેપ દર્શાવેલા છે. જુઓ એમોનિયા વાયુ આખું સમીકરણ દર્શાવેલું છે. 3O2 2NO2 માઇનસ 2H પ્લસ 2H2 આખું સમીકરણ. એટલે અહીંયા બન્યું શું? નાઇટ્રાઇટ બન્યું. એટલે આ સ્ટેપ થયું પહેલું. જુઓ એમોનિયામાંથી નાઇટ્રાઇટ બન્યું વિશે ડિટેલમાં આપી દીધેલું છે એ અહીંયા સમજી લઈએ. જો સૌ પ્રથમ એમોનિયાનું ઓક્સિડેશન થાય. એમોનિયા છે એનું ઓક્સિડેશન થશે કારણ કે O2 વાયુ સાથે એ પ્રક્રિયા કરે છે અને એ શેમાં ફેરવાય? નાઇટ્રાઇટમાં ફેરવાય. એટલે અહીંયા આ જે બન્યું છે NO2 માઇનસ એને આપણે નાઇટ્રાઇટ કહીએ. પણ આ પ્રક્રિયા માટે જે બેક્ટેરિયા જવાબદાર છે એ બે એટલે પહેલા સ્ટેપ માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? MCQ માટે વેરી IMP પોઈન્ટ નીટ એન્ડ બોર્ડ MC બંને ખબર પડે છે. સૌપ્રથમ એમોનિયાનું આ નાઇટ્રાઇટનું એટલે આવી ગયા અહીંયા એનું ફરી ઓક્સિડેશન થશે. બરોબર. અને એનું નાઇટ્રેટમાં રૂપાંતર થશે NO3 માઇનસ કે જેને આપણે નાઇટ્રેટ કહીશું. તો નાઇટ્રાઇટનું કયા બેક્ટેરિયા? નાઇટ્રોબેક્ટર બેક્ટેરિયા દ્વારા. અહીંયા આ શબ્દ યાદ રાખીશું. તો અહીંયા કયા બેક્ટેરિયા આવે? નાઇટ્રોબેક્ટર. તો બધામાં નાઇટ્રો શબ્દ આવે છે. એમોનિયાનું નાઇટ્રાઇટમાં રૂપાંતર નાઇટ્રોમોનસ અને નાઇટ્રોકોક્સ બેક્ટેરિયા. નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં રૂપાંતર નાઇટ્રોબેક્ટર બેક્ટેરિયાના મદદથી થાય અને આખી પ્રક્રિયા બે સ્ટેપમાં થઈ. એને શું કહેવાય? ફર્સ્ટ અને સેકન્ડ આ બંને પ્રક્રિયાને સંયુક્ત રીતે નાઇટ્રિફિકેશન કહે છે. અને આ નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા તો નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા કયા? 3 કે જે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટના રૂપાંતર માટે જવાબદાર છે એને આપણે નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા કહીએ. તો નાઇટ્રોસોમોનસ, નાઇટ્રોકોક્સ અને નાઇટ્રોબેક્ટર આ બધા નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા છે. એ રસાયણ સ્વોપજીવી છે. સ્વોપજીવી છે. સ્વોપજીવીનો મતલબ કે પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે કે રસાયણ સ્વપોષી એટલે કે સ્વોપજીવી એટલે કે કેમો ઓટોથ્રોપ્સ પોતાનું રસાયણ સ્વોપજીવી છે એ પોતે બનાવે છે. આ રીતે કોઈ પણ પ્લાન્ટ હોય છે તેમાં ઓબ્ઝર્વડ બાય પ્લાન્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ ટુ ધી લીવ્સ. કોઈ પણ ન્યુટ્રિશન્સ હોય છે ટ્રાન્સપોર્ટ બાય લીવ્સ. આ રીતે એમોનિયામાં
નાઇટ્રિફિકેશન એટલે કે મીન્સ કે નાઇટ્રોજન સાયકલ આ રીતે પૂરી થાય છે. બરાબર, તો અહીંયા કને આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ. થેન્ક યુ.